અરવલ્લીના ધાનસુરામાં એક એવો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે કે જે દરેક માતા પિતાઓને ચેતવતો કિસ્સો છે. સોશિયલ મીડિયામાં 10 વર્ષની દીકરી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એકની સાથે મિત્રતા બાંધે છે અને પછી એની સાથે ભાગી જાય છે. એના પ્રેમી સંગ ભાગી જાય છે. 10 વર્ષની 5મામાં ભણતી વિદ્યાર્થીની કક્કોબાયકરી શીખવાને બદલે એના પ્રેમી સંગ ભાગી ગઈ છે ઘર સંસાર વસાવવા માટે થઈને. તમે વિચાર તો કરો કે 10 વર્ષની 5મા ધોરણની દીકરીને ખબર શું પડે? હજુ તો આ ઘર સંસાર વસાવવા થઈને ભાગી ગઈ એને ખબર શું પડે? આ દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. દરેક માતા પિતાને તો હું એટલી ચેતવણી આપું છું કે પોતાના બાળકને મોબાઈલ આપતા પહેલા 100 વાર વિચારો, અને જો મોબાઈલ આપો છો તો એના પર નજર રાખો, ધ્યાન રાખો. એ શું શું કરી રહ્યો છે, શું શું જોઈ રહ્યો છે એની નજર રાખો. મને તો એવું ખબર નથી પડતી કે આપણે આવી પેઢી માટે આપણે પાણીને એવું બધું બચાવીએ છીએ. એવું ના કરો કે જો તમને કોઈ બાળક કામ ના કરવા દેતું હોય તો એને મોબાઈલ આપીને શાંત કરીને આપણે પોતે પોતાનું કામ કરીએ. એ વસ્તુ ના કરશો, કારણ કે આ વસ્તુ આવનારી પેઢીને 100% નડશે જ. દરેક માતા પિતાને કહું છું કે એ કોઈ પણ વસ્તુ મોબાઈલમાં જોવે, વાપરે, તમે એના પર નજર રાખો, ધ્યાન રાખો. કારણ કે દરેક બાળક અત્યારે મોબાઈલમાં સોશિયલ મીડિયા ઉપર ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, આ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરે જ છે. નથી વાપરતું એવું કઈ છે નહીં. ભારતના ભવિષ્યને આગળ જઈને કામમાં આવે એવો વિડીયો છે, એટલે 2%ના વિડીયો દરેક શેર કરે છે, પણ આ 1%નો જે વિડીયો ભારતના ભવિષ્ય માટે બને છે ને એ શેર કરજો આગળ.